નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં 1 મહિના અગાઉ ખાબકેલા ભારે વરસાદને લઈને કલાલી તળાવ પાસે 60 ફૂટ જેટલો રોડ અને જમીન બેસી ગયા છે. ત્યારે 1 મહિના બાદ નિંદ્રાધીન તંત્રએ વરસતા વરસાદમાં ખાડામાં પુરાણ શરૂ કર્યું છે. શહેરમાં 23 જુલાઈએ ખાબકેલા વરસાદમાં અનેક રોડ ધોવાઈ ગયા હતા અને અનેક વિસ્તારમાં ભોવાઓ પણ પડ્યા હતા. કલાલી તળાવ પાસે 13 ઇંચ વરસાદ બાદ એકાએક 60 ફૂટ જેટલો રોડ અને જમીન બેસી જતા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. લોકોએ આ રોડ બેસી જવાને પગલે મોટી દુર્ઘટના સર્જાય એવી પણ ભીતિ વ્યક્ત કરીને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે તંત્રને જાણ કરી હતી. જોકે આ ઘટનાને 1 મહિનાનો સમય વીતી જવા છતાં પણ કોઈ દરકાર ન લેવાતા આખરે રહીશોએ જાતે જ રોડની આસપાસ બેરિકેટિંગ કરવાની ફરજ પડી હતી. આખરે 1 મહિના પછી તંત્રને સ્થાનિકોની યાદ આવી અને વરસતા વરસાદમાં ખાડામાં પુરાણ શરૂ કર્યું હતું. જોકે બીજી તરફ ગોત્રી તળાવ પાસે જાહેર માર્ગ ઉપર મસમોટો ભૂવો પડ્યો હતો અને આ ભૂવાને કારણે બાજુમાં આવેલો વીજળીનો થાંભલો પણ ધરાશાયી થવાની દહેશત ઊભી થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે કામગીરી કરાય એવી માંગ કરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.